5 જૂન 2026 એક એવો દિવસ છે કે જે દિવસને આપણે એક પર્યાવરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ, પણ પર્યાવરણની સાથે વન પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ અને વાહન વ્યવહારના મંત્રીશ્રી, જે કોઈ ઓળખાણની એમને જરૂર નથી, એમનું કામ જ એમની પોતાની ઓળખાણ છે, એવા પ્રવીણભાઈ માળીની સાથે આજે આપણે વાતચીત કરીશું અને આપણે સમજીશું કે કેવી રીતે એ ક્લાઇમેટને જોઈ રહ્યા છે, વાહન વ્યવહારને જોઈ રહ્યા છે અને બદલાતા પર્યાવરણને પણ એમની નજરે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રવીણભાઈ, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. બદલાતા સમયની સાથે ક્લાઇમેટ અને પર્યાવરણ માટે તમારો ઓપિનિયન શું છે? બેન, આખું વિશ્વનો ઓક્સિજન જે આપે છે એ ઇકોસિસ્ટમ જો પર્યાવરણની ન હોય તો જીવન શક્ય જ નથી. હું વાત કરવા માંગીશ કે 84 લાખ જીવો છે, એટલે 84 લાખ યોનિઓમાંથી જન્મેલા જેટલા પણ જીવ છે એમાં એક માણસને બાદ કરી દઈએ તો બાકીના જેટલા જીવો છે એ બધા વન અને પર્યાવરણના છે. એટલે વૃક્ષો પણ આવી ગયા અને જીવ પણ આવી ગયા. એટલે અને એક પણ બોલી નથી શકતા. અને જે બાયોડાયવર્સિટી જે છે વન પર્યાવરણની, એ આની પર ટકેલી છે. એટલે માણસ પણ એની પર ટકેલું છે, પૃથ્વી પણ એની પર ટકેલી છે. એને સસ્ટેન કરવી આપણા સૌની જવાબદારી છે. જંગલો હતા પણ આપણે કાપ્યા અને એના લીધે આપણું ગ્રીન કવરમાં ઘટાડો થયો. હવામાં ઓઝોનનું લેયર છે એમાં પણ ક્યાંક ક્ષતિઓ થઈ અને પૃથ્વીનું તાપમાન છેલ્લા ડિકેડ્સમાં વધ્યું છે. છેલ્લા 100 વર્ષની અંદર તો એ એક્સ્ટ્રીમ વધ્યું છે. આનું માત્ર કારણ વ્હીકલોની સંખ્યા વધવી, ફોસિલ ફ્યુલનો ઉપયોગ, એટલે કે જેની અંદર બળતણનો ઉપયોગ થાય છે અને હવામાં એ ફોસિલ ફ્યુલ કાર્બન ઇમિશન કરે છે, એના લીધે ઓઝોન લેયરમાં પણ ફરક પડે છે અને એના લીધે ક્લાઇમેટમાં પણ ફરક પડે છે. એટલે આ બાબતને આપણે જો જોવા જઈએ તો પર્યાવરણનું સંતુલન એ બહુ જરૂરી છે. એટલે માનનીય નરેન્દ્રભાઈ હંમેશા કહ્યું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને એના માટેના જે પ્રયત્નો આખા વિશ્વની અંદર નરેન્દ્રભાઈ લાવી રહ્યા છે, એટલે લીડરશિપ લઈ રહ્યા છે. હાલ એવરેજલી ઓસતન કોઈ પણ રાજ્યમાં 33% વધુ એનું ગ્રીન કવર હોવું જોઈએ, અને એ કરવા માટેના કાયમ દરેક લોકો આના પાછળ મહેનત સરકારો પણ કરે છે, લોકો પણ કરતા હોય છે. ગ્રીન કવર નહીં હોય તો પૃથ્વીનું તાપમાન જે રીતે વધી રહ્યું છે એ ઓસતન 1.5 ડિગ્રી એ છેલ્લા ડિકેડ્સની અંદર વધ્યું છે. એટલે આપણા માટે ચિંતાનો વિષય છે. એટલે સૌ સાથે મળીને આમાં લોકોને જોડવા જોઈએ. નરેન્દ્રભાઈ આને જોડવા માટે એક સરસ અભિયાન લાયા છે, એક પેડ માં કે નામ. તો સ્વજનના યાદમાં લોકોને જોડી દીધા છે. એટલે એના સાથે પ્રકૃતિનું જતન કરે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ વિષય લાવવામાં આવે છે. જનતાએ લીડરશિપ લેવા માટે એમણે એમના કયા પ્રયત્નો કરવા જોઈએ? જે કદાચ કોઈ જનતા એટલે નાગરિક જો આ પોડકાસ્ટ જુએ છે તો વ્યુઅર્સને કદાચ એવું થાય કે હું મારું કંઈક કોન્ટ્રીબ્યુશન આપું, પણ ઘણી વખત આપવા માટે એમની અંદર સમજ પણ નથી હોતી કે મારે શું કરવું જોઈએ. તો આપણે એમને શું અપીલ કરી શકીએ? હું એવું માનું બેન કે નાના બાળકથી શરૂઆત કરવી જોઈએ. કે આપણે કોઈ વૃક્ષ વાવતા હોઈએ તો આપણા બાળક જોડે ફવરાઈએ તો એક બીજી જનરેશન જે છે એના પછીની, તો એમાં વણાઈ જશે કે ભાઈ પ્રકૃતિનું જતન આપણે કરવું છે. એટલે બાળક જો આ પ્રવૃત્તિમાં આવી જાય, દીકરો હોય કે દીકરી હોય, તો માતા પિતા તો કોન્શિયસ છે, પણ એની સાથે બાળક જો કોન્શિયસ થશે તો એની પણ જે પેઢી આવવાની છે એને પણ એમ મગજમાં થઈ જશે કે મારું કામ આ છે કે હું મારા દીકરા સાથે પણ વૃક્ષો રોપાવું. તમે આ બહુ સરસ વાત કરી કે બાળક સાથે વૃક્ષ રોપાવું જોઈએ, કારણ કે જ્યારે વૃક્ષને બાળક રોપે છે અને એક કામ પણ જ્યારે આપણે બાળક જોડે કરાવીએ છીએ તો એક નર્ચરિંગ થાય. એક નર્ચર કે કેટલું એને પાણી જોઈએ છે, કેટલું સૂર્યપ્રકાશ જોઈએ છે, કેટલી એને
ખીલવા માટે કઈ રીતે મહેનત, તો બાળકની અંદર પણ એક નર્ચરિંગનો ગુણ ડેવલપ થાય અને એ નર્ચરિંગ બહુ જરૂરી હોય છે બાળકના ડેવલપમેન્ટ માટે, જે આપણે આ પર્યાવરણના દિવસ સાથે એક સારા પેરેન્ટિંગ તરીકે પણ આને અંદર એડ કરી શકીએ. બિલકુલ. એટલે હું તો વિનંતી કરીશ આ મંતવ્યના માધ્યમથી કે તમામ લોકો પોતે પોતાના બાળક સાથે વૃક્ષ વવરાવે. અને એ નર્ચરિંગ જ્યારે ડેવલપ થાય છે ત્યારે વૃક્ષ તો બહુ જ સરસ રીતે વધે છે અને એ પરિવારની સાથે એક સ્વસ્થ બાળક એટલે કે સમાજને પણ એક સ્વસ્થ નવયુવાન મળશે કે જે બધી જ રીતે સ્વસ્થ હશે. ગ્રીન કલર એ એક શાંતિનો કલર કહેવાય છે અને જ્યારે એક નર્ચરિંગ કરવામાં પણ એક શાંતિની જરૂર છે અને જેમ જેમ પેડ ઓછા થાય છે એટલે ગ્રીનરી ઓછી થતી જાય છે અને ગ્રીનરી ઓછી થઈ છે એના લીધે ઓક્સિજનમાં પણ બહુ જ ફરક પડ્યો છે. તો આ ગ્રીનરી વધારવા માટે બીજા કયા ઉપાયો કે ઉપયોગ આપણે કરી અને એને વધારે ફ્રેશ ઓક્સિજન આપણા માટે લાવી શકીએ? ઉમાનુબેન, જે રીતે દુનિયા બદલાઈ રહી છે, લોકો નવા ઘર લેતા હોય છે, ઓફિસ લેતા હોય છે, તો એવી જ પસંદ કરે કે જ્યાં ગ્રીનરી હોય. જે રીતે ઉનાળામાં તાપમાન વધે છે, જે આપણું એટમોસ્ફિયર છે, તો હું મારું નવું ઘર લઉં છું તો એવું જ પસંદ કરું કે જ્યાં ગ્રીનરી વધારે છે. એટલે આપણા કલ્ચરમાં આવશે, આપણા બાળકના કલ્ચરમાં આવશે. અને આપણે કંઈક કરવું છે કે ભાઈ મારે સેન્સિબલ થવું છે પ્રકૃતિ પ્રત્યે. આપણી આવનારી પેઢી પ્રકૃતિ પ્રત્યે સેન્સિબલ થાય, તો એ વર્ક કલ્ચરમાંથી જો આપણે આવતા હશું કે જ્યાં ગ્રીનરીને જ પ્રાવધાન આપી રહ્યા છીએ, તો જે સોસાયટી બનાવનાર લોકો છે, જે બિલ્ડર્સ છે, એ તમામ લોકો પણ એ જ રીતનો વ્યવહાર કરશે કે આપણે પણ વધુમાં વધુ એવી જ જગ્યા બનાવીએ કે જ્યાં ગ્રીનરી છે, કારણ કે કસ્ટમર એના એ જ રીતનું પસંદ કરે છે. યસ. આપણે જ્યાં ગ્રીનરીની વાત કરી કે જે તમે કીધું કે મેં તમારા બારીકાઈથી અમુક નાના નાના કામોને જોયા, સમજ્યા, તો જે ઝાડ ઓલરેડી કોઈક જગ્યાએથી કપાય છે તો એ કપાવાની બદલીમાં મૂળમાંથી એને લઈ અને કોઈક જગ્યાએ એક સારી જગ્યાએ હેલ્ધી જગ્યાએ રોપવા માટે પણ તમારા આપણે પ્રયત્ન થઈ રહ્યા છે. હા બેન, અમે મંત્રી બન્યા પછી મેં એવો પ્રયત્ન કર્યો હતો કે મારી ફાઇલો જે આવે છે એમાં એક વિષય આવતો હોય છે કે વૃક્ષ રોડ બનતો હોય, પોળો થતો હોય એટલે વૃક્ષ કાપવા માટેની મંજૂરીઓ આવતી હોય છે. વૃક્ષને બનતા બેન અનેકો વર્ષો લાગે છે અને નાના નાના જીવો અંદર રહેતા હોય છે અને એને કાપી દેવું એ મને થોડુંક દુઃખદાયક લાગતું. ત્યારે અમે નક્કી કર્યું કે રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીને પહેલો ઓપ્શન અમે એવું આપતા કે ભાઈ જો શિફ્ટ થતું હતું કરું. એટલે જેમ હેરિટેજ પ્રોપર્ટી કહેવાય એવી રીતે હેરિટેજ આપણે વૃક્ષ કહી શકીએ. યસ, બિલકુલ કહી શકાય. કારણ કે વૃક્ષ હેરિટેજ આપણે એક આપવું જોઈએ નામ. બિલકુલ. અને એના માટે અમે એક બનાસકાંઠાથી પ્રયત્ન કર્યો, મેં મારા ડીસાથી જ પ્રયત્ન કરેલો છે કે એક હાઈવે 4 લેન થઈ રહ્યો છે, તો એમાં વૃક્ષો કાપવાનો વિષય આવ્યો હતો. મંજૂરી પણ કટિંગ કરવા માટેની આવી જવાની હતી ને એ જ સમયે અમે પ્રયોગ કર્યો કે આપણે શિફ્ટિંગ કરીએ. આજે આરએનબી ડિપાર્ટમેન્ટ પાલનપુરને હું અભિનંદન આપીશ કે અમને બધા જ વૃક્ષો આખા રોડના એ અલગથી એક ટીમ બોલાવી અને એને કમ્પ્લીટલી આખા ટ્રી શિફ્ટિંગ કર્યા છે, એટલે ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે. અને અત્યારે હું એના રિપોર્ટ લઉં છું રોડે ચાલતા, તો જોઉં છું તો હવે જ્યાં વાયા છે એ જગ્યાઓ પણ સરસ મજા નવા એના પંખ ફૂલ્યા છે, એની પાંદડીઓ પણ આવી ગઈ છે. એટલે આનંદ થાય છે કે ભાઈ આપણે કોઈને જીવને બચાવ્યો છે, એટલે આનંદનો વિષય. એના પછી અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મશીન છે જે આખું ટ્રી શિફ્ટ કરે છે, એને પણ લાવીને પ્રયોગ કર્યો બનાસકાંઠામાં. અને બધાને અમે વિનંતી કરીએ છીએ કે જેને પણ જોઈએ અમે એને રેન્ટ પર પણ આપીએ છીએ, જેથી કરીને આપણા વૃક્ષોનો બચાવ થઈ શકે, રોડ પણ બને, વિકાસ પણ થાય અને સાથે પ્રકૃતિનું જતન પણ થાય.
જેમ આપણે કહીએ કે ઓર્ગન ડોનેટ કરીએ અથવા તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ, એવી રીતે આપણે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા કહી શકીએ કે જ્યાં પણ આવા આપણે એને હેરિટેજ પ્લાન્ટ કહીએ કે હેરિટેજ વૃક્ષો છે તો એ કોન્ટેક્ટ કરે અને બને ત્યાં સુધી એને બચાવવાનો પ્રયત્ન, કારણ કે 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ જૂના ઝાડ જો એ બચે છે તો આપણા જ માટે ફ્રેશ ઓક્સિજન છે અને આપણી જ આવનારી પેઢીને આપણે બહુ જ સારું આપી શકીશું. તો એ ક્યાં કોન્ટેક્ટ કરવો જોઈએ, પોતાના નજીકના કઈ જગ્યા ઉપર? કારણ કે જનતાને બચાવવું હોય છે પણ ઘણી વખત અવેરનેસ જ નથી. ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન અથવા ટ્રી શિફ્ટિંગ કરવું હોય તો તેને નજીકના પોતાના જે RFO હોય, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અથવા DCF, એનો કોન્ટેક્ટ ફોરેસ્ટના ડિપાર્ટમેન્ટને કરી શકે છે. તો જેથી કરીને એ પોતે પણ ત્યાં મંજૂરીઓ જે લેવાની હશે એ મંજૂરી પણ આપશે અને સાથે સાથે પોતાને મંજૂરી જોઈતી હોય તો પણ મળશે અને જો મશીનને પણ આ લેવું હોય તો પણ એ લઈ શકે છે. એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણે એ વાત કરીએ કે આવનારા 5 વર્ષમાં કેવું આપણે જોઈ રહ્યા છે એન્વાયરમેન્ટ? બિલકુલ, અત્યારે જે નરેન્દ્રભાઈએ અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે એક પેડ માં કે નામનું જે અભિયાન ચલાવ્યું છે, એ અભિયાન થકી ખૂબ મોટી મેસિવ અભિયાન ચાલ્યું છે. એના લીધે મેસિવ ફરક પણ દેખાઈ રહ્યો છે. ગત વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 10.5 કરોડ વૃક્ષો વાયા છે. અમે હવે સર્વાઈવલ રેશિયો તરફ છીએ. માન્ય અર્જુનભાઈ અમારા કેબિનેટ મંત્રી શ્રી, એની અધ્યક્ષતાની અંદર અમે અત્યારે સર્વાઈવલ રેશિયો તરફ આગળ વધી રહ્યા છીએ કે હવે જે પણ કરીએ એ સંપૂર્ણ વ્યવસ્થાઓ સાચવણી સાથે વૃક્ષારોપણ કરીએ. એને પૈસા વધારવાનું હોય તો પણ આપણે વધારીએ છીએ, પણ સંપૂર્ણ વૃક્ષ થાય જેની ચિંતા કરીએ છીએ. કોઈ પાણી ન પાવે અને કરમાઈ જાય, છોડ બળી જાય, એવી દિશાની અંદર જવા નથી માગતા. એ દિશામાં જ જવા માગીએ કે જેનો સર્વાઈવલ રેશિયો 100% થાય, એ દિશામાં આગળ વધીએ છીએ. વન કવચ જેવી વ્યવસ્થાઓ છે કે જ્યાં ડેન્સ ફોરેસ્ટ બનાવવાનું, એ વન કવચ માટે પણ અમે આગળ વધ્યા છીએ. ગત વખતે 400 જેવા વન કવચો આખા રાજ્યની અંદર બનાવ્યા, જેને આ વખતે બહુ જ મોટી માત્રાની અંદર મહાવન કવચ બનાવવા તરફ પણ અમે આગળ વધી રહ્યા છીએ. આપણે વાત થઈ કે એક પેડ માં કે નામ, આ વાક્ય ઉપર ઘણું સારું પેડ રોપાઈ રહ્યું છે, પણ આને વધારે જનતાને લાગણી સાથે જોડવી હોય કે કેમ એમણે એક પેડ માં કે નામ, તો આપણે શું મેસેજ આપી શકીએ જનતાને? એટલું જ આપણે કહી શકીએ છીએ કે આપણી ઇકોસિસ્ટમ જો સારી રાખવી હશે તો વૃક્ષો જરૂરી છે. અને માના નામ ઉપર કોઈ પણ વ્યક્તિ માં બીમાર પણ હોય, માં જીવિત પણ હોય, માં મૃત્યુ પણ થયું હોય, તો એની યાદમાં આપણે શું કરી શકીએ છીએ? ઘણા લોકો ભોજન પણ કરાવતા હોય, તિથિ ભોજન કરાવતા હોય છે. તો એટલું એટલીસ્ટ આ અભિયાનના લીધે એવું થાય છે કે મેં મારા માની યાદની અંદર વૃક્ષ વાવેલું છે, એટલે એનું પાણી પાવાનું પણ ધ્યાન રાખે છે, એને સુરક્ષા કરવાનું પણ ધ્યાન રાખે છે. પૂરેપૂરું નર્ચર કરે છે, કારણ કે એમાં લાગણી અંદર જોડાઈ જાય છે અને જ્યારે લાગણી ઇન્વોલ્વ થાય છે ત્યારે એફર્ટ્સ આપોઆપ વધી જાય છે. અને દરેક પ્રયત્નો માત્ર સરકારના ના હોવા જોઈએ. સરકારશ્રીના પ્રયત્ન સાથે દરેક જનતા જોડાય ત્યારે જ આપણે સ્વસ્થ સમાજ બનાવી શકીશું. અને જો સ્વસ્થ સમાજ છે તો સ્વસ્થ ફેમિલી હશે, અને સ્વસ્થ ફેમિલી છે તો આપણે સ્વસ્થ છે. તો આ બધા જ માટે એક ઓક્સિજન બહુ જ જરૂરી છે. તો જેટલું પ્લાન્ટેશન આપણે વધારીશું આપણી આજુબાજુમાં, અથવા તો જ્યાં જોઈએ છે કે ઓલરેડી પ્લાન્ટેશન છે ત્યાં આપણે આપણાથી બનતું નર્ચર કરવાનો પ્રયત્ન કરીશું કે એને બચાવવાનું, કે તમે જે કીધું કે ટ્રાન્સપ્લાન્ટ બી કરી શકીએ છીએ. તો આ બધા અભિયાનની અંદર દરેક વ્યક્તિએ જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે 5 જૂન 2026 એક આ મેસેજ તો જનતાને આપી જ શકીએ. એના પણ સાથે બેન એક વાત થઈ પર્યાવરણની કે ભાઈ વૃક્ષો વાવવા જોઈએ, એક વાતથી વૃક્ષો બચાવવા જોઈએ. ત્રીજી વાત આપણે એડ કરીએ છીએ કે આપણે હવે નવું કંઈ પરચેસિંગ કરીએ છીએ તો એટલીસ્ટ એવું પરચેસ ના કરીએ જેનાથી કાર્બન ઇમિશન થતું હોય છે. એટલે આજે આપણે આ અત્યારે પોડકાસ્ટમાં છીએ, એન્વાયરમેન્ટ માટે બેઠા છીએ, તો આમાં પણ વીજળીનો ઉપયોગ થાય છે.
તો વીજળી ક્યાંથી આવે છે? તો જ્યાંથી પણ આવે છે વીજળી ઉત્પન્ન કોલસામાંથી થાય છે. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે સેલ્ફ સસ્ટેન થવા માટે આપણી જોડે સૌર્ય ઉર્જા જે છે એ આપણા માટે ઇનફ છે. તો ઘર ઉપર સોલર રૂફટોપ કરીએ તો પણ એક પર્યાવરણનું કામ છે. આપણે આપણી ફેક્ટરી છે ત્યાં એનો ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીએ, તો એ ચાહે હાઇડ્રોજનનો ઉપયોગ હોય કે ચાહે હાઇબ્રિડનો ઉપયોગ હોય, ચાહે પવનચક્કીના સોર્સથી ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે કોલસો ન બળે, અને કોલસો જો ન બળે તો પૃથ્વીનું તાપમાન કાર્બન ઉત્સર્જનમાં વધારો ના થાય. એટલે આપણે જે પણ કંઈ પરચેસ કરીએ, જેમ કે હું વ્હીકલ લાવું છું, તો મારા ઘરે જો 2 વ્હીકલ છે અથવા 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે, તો હું એક વધારાનું લાવું છું તો હું નક્કી કરું હું EV લાવું, ઇલેક્ટ્રિક વ્હીકલ લાવું, તો એ પણ એક પર્યાવરણને ફાયદો કરાવે છે. આડકતરી રીતે બધી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને એનાથી પણ વિશેષ એ છે કે હું મારા દેશને પણ સપોર્ટ કરું છું, કારણ કે હાલ 80-85% ફોસિલ ફ્યુલ ક્રૂડ લાવવામાં આપણા દેશની ઊંડિયામણ વપરાય છે અને એ વિદેશમાં જાય છે. તો સૌર્ય ઉર્જા તો અમાપ છે અને આપણને સારી રીતે બહુ કૃપા છે સૂર્યદેવની આપણા ઉપર. બીજા દેશોની કમ્પેરમાં આપણા દેશ ઉપર સૂર્યદેવની ઘણી કૃપા છે. બેન, આખા વિશ્વની અંદર 2-3 જ દેશ એવા છે જેને 3 સિઝન મળે છે. હિન્દુસ્તાન છે, પાકિસ્તાન છે અને અફઘાન છે, જેને 3 સિઝનો મળે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. બાકી અનેક દેશો છે જેને 3 સિઝન નથી મળતી. અને આપણને દિવસ રાત બી સરસ મળે છે. બાકી બધા દેશોને દિવસ રાત બી આટલા સરસ નથી મળતા. એટલે કુદરતી રીતે ભારત તો એક અનોખું છે, અને એમાં એટલે જ સોનેની ચીડિયા કહેવાતી હશે. બિલકુલ. પણ મને એટલું છે કે આવનારી જે પેઢી છે અથવા જે યંગસ્ટર છે, જે નાનું બાળક છે, જેને હજી જે પાપા પગલી ભરી રહ્યું છે, એ પર્યાવરણ પ્રત્યે સજાગ થઈ રહ્યો છે, ઘણો થઈ રહ્યો છે. એને વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, અને મંતવ્યને પણ અમે આપના વ્યુઅરને પણ વિનંતી કરીએ છીએ કે પર્યાવરણ દિવસ પૂરતું જ નહીં પણ કાયમ માટે સેન્સિબલ રહીએ અને પર્યાવરણનું જતન કરીએ. આ સહિયારી જવાબદારી છે આપણી કે આપણે આને આગળ વધારીએ. માત્ર સરકાર જ કરે અથવા મિનિસ્ટરો જ કરે અથવા નેતાઓ જ કરે એવું નહીં, પણ સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર સાકાર કરતાં આપણે આગળ વધીએ. પર્યાવરણ જળવાશે તો સાથે પક્ષીઓ પણ ઝાડ ઉપર જે અવાજો કહેવાય, કલહાટ કહેવાય, કે જેનાથી એક મનને પણ શાંતિ મળે છે, તો એ પક્ષીઓનું પણ એક રીતે અનાયાસે જ જતન કરીશું આપણે, કારણ કે જેમ ઝાડ કપાય છે એમ પશુ પક્ષીઓને પણ ઘણી તકલીફ પડે છે. બિલકુલ. એટલે ઇકો બાયોડાયવર્સિટી જળવાય એટલે બધું જ એમાં જળવાઈ જતું હોય છે. તમે બેન સવારે વહેલા જો સૂરજ ઉગે એની પહેલાં જાગીએ તો શાંતિથી ધાબા ઉપર જો બેસીએ ને તો તમને અનેક પક્ષીઓના અવાજ આવે, અનેક લોકોના. એનું જીવન, દિનચર્યા, ઘણા બધા લોકો આની પછી ડોક્યુમેન્ટરી કરી છે. અત્યારે આપણે બેઠા છે તો બાજુમાં હું હમણાં એ જ કહેવા જોઈએ કે સરસ મજાનો અવાજ કોયલ બોલ્યો, બરાબર, એ એની પદ્ધતિ છે. બધા જ 7 વાગે પછી બધા શાંત થઈ જાય છે, કોઈ અવાજ નથી કરતા. અંધારું થાય એટલે એ શાંત થઈને વૃક્ષોમાં બેસી જાય છે. હવે ખાલી રાતના એને જો ડિસ્ટર્બ પણ કરીએ ને, ખાલી એક ઝાડને ખંખેરીએ ને તો તમને ખ્યાલ આવે કે નાના નાના કેટલા બધા પક્ષીઓ જે છે વૃક્ષારોપણ રહે છે. એટલે સેન્સિબલ બનવું બહુ જરૂરી છે કે આપણે પણ એનામાંનું જ એક પ્રાણી છીએ. આપણને બહુ ખાલી સરસ હમણાં વચ્ચે પોડકાસ્ટમાં વાત કરી કે ખાલી આ પક્ષીઓ ઉપર બેસે છે નહીં, ઝાડના નીચેના મૂળમાં બી કેટલા બધા જીવજંતુઓ જીવે છે. બહુ 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 જ
અને જો બારીકાઈથી માઇક્રોથી જોઈએ તો એટલા નાના નાના જીવ હોય છે કે જે નરી આંખે આપણે જોઈ નથી શકતા. તો એક ઝાડ આપણને ખાલી ઓક્સિજન નથી આપતું, કેટલા બધા લોકો પશુ પક્ષીઓને કહેવાય કે પશુ પક્ષીઓને પણ એક જીવવાનું અને એ જ એની અંદરનું ખાતર પણ બનાવે છે સાથે. બેન, એક અગત્યની વાત કરું કે વસંત ઋતુ આવે છે એટલે એને આપણે પાનખર ઋતુ કહીએ છીએ. પાનખર ઋતુ એ કેમ આવે છે કે આ ઋતુની અંદર વૃક્ષોમાંથી પાણી લેવાનું વૃક્ષ બંધ કરી દે છે, નીચેથી જમીનમાંથી પાણી લેવાનું, અને રિવર્સ સિસ્ટમ ચાલુ કરે છે પાણી આપવાનું. એ વૃક્ષમાં તમામ એની જે શક્તિઓ છે વૃક્ષની, એ પાંદડા સિક્કે અને જેટલી રૂટ છે એ બધી જ રિવર્સ પાણી આપવાનું ચાલુ કરે છે. એ તાકાત જે નીચે પાણી આપવાની કરે છે ને, એના લીધે પાન ખરી જાય છે. એટલે જે કાયમ માટે જે પાણી લે છે એ વર્ષમાં એકવાર તો એને પ્રકૃતિને આપે છે. જ્યારે આપણે લઈએ છીએ ત્યારે કંઈક પ્રકૃતિને આપવું જોઈએ, એ પણ આપણે આ વૃક્ષોમાંથી શીખવાનું છે કે પ્રકૃતિ પાસેથી બહુ બધું શીખવાનું છે. શીખવાનું એ છે કે વૃક્ષે આપણને ઓક્સિજન આપ્યો છે, 12 મહિના આપે છે, 365 દિવસ આપે છે. તો પ્રકૃતિ તમારી જોડે એ જ કહે છે ને કે તમે પણ મને કંઈક આપો. અને ઓક્સિજન વગર શું હાલત થાય એ કોરોનાની મહામારીમાં આપણે જોયું છે કે એક કેટલી હાલત ઓક્સિજન વગરની સફોકેશનની છે. તો આજે આ પર્યાવરણના દિવસે આપણે એક મેસેજ આપીએ છીએ કે પ્રકૃતિ પાસેથી લઈએ છીએ તો પ્રકૃતિ પાસેથી એ પણ શીખીએ કે કંઈક આપણે પ્રકૃતિને પાછું આપીએ. દરેક પ્લાન્ટ આપણને કંઈક આપીને જાય છે, તો આપણે પણ પ્લાન્ટમાં સમાજને કંઈક આપીએ. આપણે આપણા બાળક સાથે પ્લાન્ટ રોપાઈએ જેનાથી બાળકની અંદર એક નર્ચરિંગનો પણ ગુણ આવે અને સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળક બી એની મેન્ટલ સ્ટેબિલિટી બહુ જરૂરી છે. અને જે નર્ચરિંગમાંથી આવશે કે પ્લાન્ટ પણ ઉગશે, જે રોલ છે એ રોલ પણ થશે અને નવી જગ્યા ઉપર એક બાળકની સાથે પ્લાન્ટ મોટો થશે અને બાળક જેમ મોટો થશે ને ખુશી થશે કે આ મેં વાવ્યો હતો, આ મારી સાથે મોટો થયો છે. અને નવી જે જગ્યાએ લઈએ એ નવી જગ્યા ઉપર આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે આજુબાજુ ગ્રીનરી હોય. અને આ બધા સાથે તમે એક બહુ સરસ બીજી વાત કરી કે જે જગ્યા ઉપર આપણે પેટ્રોલ બચાવી શકતા હોઈએ, પેટ્રોલ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોલાર નાખતા હોય તો ત્યાં નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગ્રીનની વાત કરી તમે, તો આ બધા જ એવા પ્રયત્નો છે કે જ્યાંથી પણ આપણે ઓક્સિજન ડાયરેક્ટ નથી લઈ શકતા પણ કાર્બન ડાયોક્સાઇડને આપણે ઓછો કરી શકીએ છીએ. બહુ જ સરસ રીતે તમે એક અલગ એંગલ લોકોને સુધી પહોંચાડવા માટે મને સપોર્ટ આપ્યો. તો મંતવ્ય ન્યૂઝ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ. પર્યાવરણ દિવસે આપણે આપણા પોતાના માટે એક દિવસ નહીં, 365 દિવસ એક પેડ માં કે નામ, આ એક અભિયાન જે છે એને આગળ વધારીએ અને આપણે દરેક જણ એક વૃક્ષ તો માની લાગણી સાથે એનું જતન કરીએ અને સ્વસ્થ સમાજ માટે આ જરૂરી છે. તો 5/6/2026 મંતવ્ય ન્યૂઝનું જે અભિયાન છે કે પર્યાવરણને સ્વસ્થ બનાવવા માટે તમે અમારી સાથે જોડાઓ અને જ્યાં પણ જરૂર પડે તો કોઈક મેસેજ દ્વારા, મેલ દ્વારા કે પત્ર વ્યવહાર દ્વારા કશેક તકલીફ પડે છે તો અમારો તમે સંપર્ક પણ સાધી શકો છો, કારણ કે ટ્રી આપણે ટ્રાન્સપ્લાન્ટની જે વાત કરીએ એના માટે. થેન્ક યુ.